નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દમણના દુણેઠા મંડળ ખાતે ભાજપ પ્રમુખની વરણીના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દુણેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણી માટે શાનદાર કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ ઉપસ્થિત રહ્યા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. સાથે જ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે પણ હાજરી આપી. પ્રદેશ ભાજપના મહામંત્રી ભરત પટેલ અને મંડળના ઉપપ્રમુખ ભાવિક પટેલે યોગેશ મંગુ પટેલના નામની પ્રસ્તાવના કરી, જેને દુણેઠાના તમામ 8 બૂથ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી. યોગેશ પટેલને મંડળ પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું. યોગેશ પટેલની વરણીની જાહેરાત થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ફટાકડા ફોડી મીઠાઈની વહેંચણી કરીને ઉજવણી કરવામાં આવી. એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં, જેમાં કાર્યકરો જોડાયા હતા. નમસ્કાર. આજે અમારા દુનેઠા મંડળમાં જે અમારો દુનેઠા મંડળનો 8 મંડળ એ મંડળના જે કમિટી બનાવવામાં આવી, દરેક બૂથમાં 10-10 મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી, ગામના સરપંચ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા દુનેઠા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા, જે મંડળનું ઇલેક્શન કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂનવામાં આવ્યો, આજે દુનેઠા ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને અધ્યક્ષ રૂપે દુનેઠા ગામમાં બનાવવામાં આવ્યા અને આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને હું આશા રાખું છું કે દુનેઠા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે, ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનેઠા ગામમાં 100% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવશું એવી આજની આ જે રીતના માહોલ દુનેઠા ગામના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને મંડળને અધ્યક્ષ બનાવ્યા, એમાંથી આપણે વિશ્વાસ છે કે આપણા દુનેઠા ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો કાયમી લહેરો રહેશે.